પુસ્તકાલયમાં વાંચન માટે જતા લોકો માટે ખુશખબર. વાંચવાના શોખીન લોકોને હવે પુસ્તકાલયમાં પુસ્તક શોધવાની ઝંઝટમાંથી છુટકારો મળશે. લોકોને ટેબલ પર બેઠા બેઠા જ ચંદ મિનિટોમાં મળી જશે પુસ્તક. જી હા, હવે રોબોટ થકી તમને ટેબલ પર બેઠા બેઠા જે બુક જોઈતી હશે તે મળી રહેશે. મહેસાણાના ખેરવાની ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુનિક રોબોટ બનાવ્યો છે. ગણપત યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્માર્ટ લાઇબ્રેરી આસિસ્ટન્ટ રોબોટ બનાવ્યો છે, જે લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયનની કામ કરે તે પ્રકારનો વર્કિંગ મોડેલ રોબોટ છે. આ રોબોટ મોબાઈલ એપ સાથે જોડાયેલો છે, જેથી કોઈપણ વ્યક્તિ મોબાઈલમાં જે પુસ્તક સર્ચ કરે તેની થોડીક જ મિનિટોમાં રોબોટ લાવી આપશે. લાઇબ્રેરી આસિસ્ટન્ટ રોબોટ છે, જેને બનાવતા અમને 1 વર્ષનો સમય થયો છે. આ લાઇબ્રેરી આસિસ્ટન્ટ રોબોટથી અમે લાઇબ્રેરીમાં જે બુક્સ હોય છે એ ફાઇન્ડ કરીને આપે છે મોબાઈલ એપથી. આ રોબોટ કમાન્ડ મળતાની સાથે જ પુસ્તક મેળવવા કામ શરૂ કરી દે છે. એટલું જ નહીં, રોબોટ ટેબલ પર પુસ્તક મૂકો એટલે જે સ્થળેથી પુસ્તક લીધું હોય ત્યાં મૂકીને પણ આવે છે. સ્માર્ટ લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ નામના રોબોટના નિર્માણ માટે 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે. હાલ અમદાવાદ સાયન્સ સિટી ખાતે લોકો રોબોટને નિહાળી શકે તે માટે મુકાયો છે, જેથી અન્ય મુલાકાતીઓ અને વિદ્યાર્થી પ્રેરણા મેળવે. એ 1 વર્ષથી આના ઉપર કામ કરી રહ્યા છે અને આ જે છે એ તમારે ખાલી એપ્લિકેશનમાં તમે બુક્સ આપી દેશો એટલે રોબોટ તમને લઈને આપી દેશે. કેટલા સમયની અંદર લઈને આવે છે અને કેવી રીતે આખું વર્ક મોડેલ કામ કરે છે? એમાં એવું છે કે તમે જયારે કમાન્ડ આપશો એને, બરાબર છે, એટલે એ ત્યાં જશે અને જે બુક સપોઝ તમે એક સાથે 10 બુક, અત્યારે અમારું જે છે અમે એક સાથે 10 બુક તમે પિકઅપ કરી શકો છો. એટલે એ જે છે 10 બુક પૂરી થશે એટલે પાછું જ્યાં તમે ઉભા હશો ત્યાં જઈને તમને પાછું આપી દેશે. તો હવે લાઇબ્રેરીની અંદર તમને લાઇબ્રેરિયન નહીં જોવા મળે, કારણ કે લાઇબ્રેરીની જગ્યા જે છે તે રોબોટે લઈ લીધી છે ને રોબોટ થકી હવે તમે કમાન્ડ આપશો એટલે તરત તમને જે પુસ્તક વાંચવું હશે તે પુસ્તક તમને સીધું અને સરળતાથી મળશે ને આ પ્રકારનું કામ હવે રોબોટ કરી રહ્યા છે. એટલે આ પ્રકારના અવનવા ઇનોવેશન થકી વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે ને નવી શોધ સમજ સાથે નવું ઇનોવેશન જે છે તે લોકો સમક્ષ મૂકી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, અમદાવાદ.